નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા દેશના લાખો વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર દેશભરના લાખો હોશિયાર વિદ્યાર્થીઓ, ખાસ કરીને શોષિત, વંચિત અને મૂળ નિવાસી SC, ST, OBC તેમજ અલ્પસંખ્યક સમાજના બાળકો પોતાના જીવનના કિંમતી વર્ષો દિવસ રાત એક કરીને આ પરીક્ષા પાછળ લગાવે છે। ગરીબ અને મધ્યમ વર્ગીય માતા પિતા પોતાની લોહી પસીનાની કમાણી દાવ પર લગાવીને સંતાનોને ભણાવે છે, પરંતુ આ વર્ષે પરીક્ષાના આયોજનથી લઈને પરિણામ સુધી જે રીતે ગંભીર અનિયમિતતાઓ અને ગેરરીતિઓ સામે આવી છે, તેણે દેશના કરોડો વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિશ્વાસ સંપૂર્ણપણે તોડી નાખ્યો છે। સ્વયં સૈનિક દળના પદાધિકારીઓએ રોષે ભરાઈને માંગ કરી છે કે દેશના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનાર કૌભાંડીઓ સામે કડક પગલાં લેવામાં આવે। આ સાથે જ પરીક્ષાની ગરિમા જાળવવામાં નિષ્ફળ રહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક પ્રભાવથી પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી ઉગ્ર માંગ પણ કરવામાં આવી છે। અને અગર પેપર લીક થાય છે અને એના લીધે બાળકો આત્મહત્યા કરે છે તો એનું સંપૂર્ણ જવાબદારી પણ એમની જ છે। અને જે આના માધ્યમથી અમે ખાલી સરકારને એટલું જ કહેવા માંગે છે કે તમે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપો અને વહેલી તકે જે નીટની એક્ઝામ છે એ ફરીથી લેવાય અને જે NTA છે નેશનલ એજન્સી એના દ્વારા એનું સંપૂર્ણપણે નિષ્પક્ષ જાંચ કરવામાં આવે અને જે દોષી છે એમને કડકમાં કડક સજા કરવામાં આવે અને એમને બની શકે તો આજીવન કારાવાસ કરવામાં આવે અને જે ધર્મેન્દ્ર પ્રધાન છે એમનું રાજીનામું આપવામાં આવે। એટલે આજ રોજ અમે 5 મેના રોજ જે નીટ એક્ઝામ થયેલી એના જે પેપર લીક થયા એમાં ઘણા જે વિદ્યાર્થીઓ હતા એમને વર્ષોની મહેનત કરી એમના માતા પિતાની જે કમાણી હતી એ દાવ પર લગાવી અને એમને પોતાની કઠોર મહેનત કરીને એક્ઝામ આપી। હવે એક્ઝામ આપ્યા પછી આ જે પેપર લીક થયું એમાં શું છે, આ જે વિદ્યાર્થીઓ હતા એમનું કેવું કે બધા સપનાઓ રોડાઈ ગયા, આ સપનાઓનું ખૂન થયું છે। આ સપનાઓનું ખૂન સરકારે કર્યું છે। સરકારના એવા સ્લોગન છે કે ભાઈ શિક્ષિત ભારત, વિકસિત ભારત, પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા। આ પેપર લીક થઈ જાય તો પછી કઈથી ભારત આગળ વધશે? તો આ અમારી સરકાર સાથે માગણી એવી છે ને એ માટે કલેક્ટરશ્રીને સ્વયં સૈનિક દળના માધ્યમથી આવેદન આપવા આવ્યા છે કે ભાઈ આ પેપર લીકની પ્રથાઓ જે છે તે બંધ થાય, ગરબર ગોટાળા છે તે બંધ થાય અને જે શિક્ષણ મંત્રી રહ્યા ધર્મેન્દ્ર પ્રધાન એ રાજીનામું આપે એવી અમારી માંગ સાથે આજનું આવેદન કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે। મારું નામ નિલેશ છે। Subscribe now and press the bell icon. Never miss an update.